તો આજે આપણે સ્ટાર્ટ કરવાના છે બોડી ફ્લુઇડ્સ એન્ડ સર્ક્યુલેશન ચેપ્ટર, રાઈટ? બોડી ફ્લુઇડ્સ એનો મતલબ છે કે આપણી બોડીની અંદર there are many types of fluids, જેવી રીતના કે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે, સાઇનોવિયલ ફ્લુઇડ છે, many such fluids, lymph છે, બટ સૌથી ઇમ્પોર્ટન્ટ ફ્લુઇડ જે છે that is blood. આઈ ગેસ તમે લોકોએ પણ આવું જ કંઈ ગેસ કર્યું હશે. અને બ્લડનું સર્ક્યુલેશન, બરાબર? હવે બ્લડનું સર્ક્યુલેશન જરૂરી કેમ હશે? બરાબર, બ્લડ જરૂરી છે એવું ખબર છે, અને બ્લડનું સર્ક્યુલેશન જરૂરી છે એ પણ તમારે ખબર હશે. નાઉ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ એ વસ્તુ જરૂરી છે કેમ, બરાબર? અચ્છા, તમે બધા શ્વાસ લેવો છો, યુ પીપલ આર બ્રીથિંગ, બરાબર? સાથે જરાક બાબા રામદેવને યાદ કરી લઈએ, હે ને? સો થોડુંક બ્રીથ ઇન કરો, બ્રીથ આઉટ કરો. અત્યારે તમે શું કર્યું? બેસિકલી એક ફિઝિકલ પ્રોસેસ કરી છે જેની અંદર તમે ઓક્સિજનને ટેક ઇન, યુ ઇન્સ્પાયર્ડ ઓક્સિજન એન્ડ યુ એક્સપાયર્ડ કાર્બન ડાયોક્સાઇડ, બરાબર? હવે આ ઇન્સ્પાયરેશન કરતી વખતે ઓક્સિજનની શું જરૂર? બરાબર, આ છે ને હું બધાને જ પૂછતો હું, દર વખતે પૂછું કે તમે જે ઓક્સિજન લેવ છો, બરાબર, એની શું જરૂર છે? વોટ ઇઝ ધ નીડ ઓફ ધીસ ઓક્સિજન? બરાબર. હવે મને જે અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં દર વર્ષે અલગ અલગ બેચમાં જે આન્સર મળે ને, એમાંથી અમુક ક્વેશ્ચન અમુક આન્સર હોય કે સર એ તો જીવવા માટે જરૂરી છે, ઇટ ઇઝ નેસેસરી ફોર લાઈફ, વિધાઉટ ધેટ વી વિલ ડાય. કેમ કે અમુક સ્માર્ટ લોકોએ તો એમ કહી દે કે સર સેલને જરૂર છે. ઇટ ઇઝ ટ્રુ, સેલને જરૂર છે, પણ સેલ એનું શું કરવાનું? બરાબર. અમુક સ્માર્ટ લોકો એ બી કહી દે કે એરોબિક રેસ્પિરેશન માટે જોઈએ, બરાબર? ઇટ ઇઝ ટ્રુ, તમને એરોબિક રેસ્પિરેશન માટે જોઈએ, પણ એરોબિક રેસ્પિરેશનમાં ઓક્સિજનનું શું કામ? બરાબર. આ આન્સર છે ને 10મા સુધી ચાલે, 10th સ્ટાન્ડર્ડ સુધી પરફેક્ટ છે, બરાબર? 11th માં આવી જાવ એટલે પછી ખબર હોવી જોઈએ આપણને કે એરોબિક રેસ્પિરેશનમાં કઈ જગ્યા ઉપર ઓક્સિજનનો યુઝ છે, બરાબર? તો આપણે 11th ની અંદર પ્લાન્ટ ફિઝિયોલોજીમાં એક ચેપ્ટર ભણવાના છે, ધેટ ઇઝ રેસ્પિરેશન ઇન હાયર પ્લાન્ટ્સ, બરાબર? હવે જો આની અંદર કેવું છે કે ફોટોસિન્થેસિસ એક એવી પ્રોસેસ છે જે એક્સક્લુસિવ છે પ્લાન્ટ્સના માટે, બટ રેસ્પિરેશન જે છે ને દેટ ઇઝ કોમન ટુ બોથ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ, બરાબર? આપણે પણ એ જ કરીએ છીએ, પ્લાન્ટ બી એ જ કરે છે. એટલે જ્યારે આપણે રેસ્પિરેશન ઇન હાયર પ્લાન્ટ્સ ભણીએ તો દેટ મીન્સ ધેટ વી આર સ્ટડીંગ રેસ્પિરેશન ઓફ હ્યુમન બીંગ્સ ઓલ્સો, બરાબર? તો એની અંદર બે મેઇન પ્રોસેસ ભણવાની હોય રેસ્પિરેશનમાં, બરાબર? વિચ આર ધે? ફર્સ્ટ ઇઝ ગ્લાયકોલાઇસિસ, બરાબર? ગ્લાયકોલાઇસિસ એટલે બ્રેકડાઉન ઓફ ગ્લુકોઝ, બરાબર? એન્ડ સેકન્ડ ઇઝ ક્રેબ્સ સાયકલ, બરાબર? આ ક્રેબ્સ સાયકલ થઈ જાય ને એના પછી ઓક્સિજનની જરૂર પડે એટ ધી એન્ડ ખાલી હાઇડ્રોજનને એક્સેપ્ટ કરવા માટે. હવે એ છે ને હું તમને ત્યારે સમજાવીશ, પણ આ આટલું કઈ રાખ્યું છે ને એ યાદ રાખવાનું, બરાબર? જ્યારે એ ચેપ્ટર ચાલતો હોય ત્યારે પૂછા કે આ પહેલા કરાવેલું ને, બરાબર? તો ત્યારે હાઇડ્રોજનને એક્સેપ્ટ કરવા માટે મને ઓક્સિજન જોઈશે, હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન ભેગું થઈને મને H2O બનાવી આપશે. તમે લોકો રેસ્પિરેશન 10th માં ભણ્યા છો તો એની અંદર યુ વુડ હેવ સીન કે જે પ્રોડક્ટ્સ છે એની અંદર બાય પ્રોડક્ટમાં વોટર નીકળતું હતું, તો એનો સોર્સ જે છે એમાં જે વોટર છે, બરાબર, ધેટ કમ્સ ફ્રોમ ધીસ રેસ્પિરેશન, જે આપણે બ્રીથ ઇન કરીને ઓક્સિજન લઈએ છીએ, બરાબર? થોડું કોમ્પ્લેક્સ થઈ ગયું બટ આઈ હોપ તમે સમજશો, બરાબર? તો એના માટે તમે આ જે ઓક્સિજન લીધું એને બધી જેટલી બી આપણી ટિશ્યુઝ ને એ છે ત્યાં સુધી, સેલ્સ અને ટિશ્યુઝ સુધી પહોંચાડવાનું, હા કે ના? એ કેવી રીતના થશે, બરાબર? એના માટે યુ વિલ રિક્વાયર અ મીડિયમ એન્ડ ધેટ મીડિયમ ઇઝ બ્લડ. સેકન્ડ થિંગ, બધા જઈમાં તમે કેટલા વાગે જોવો છો આ લેક્ચર મને ખબર નથી, પણ જ્યારે બી જે બી ટાઈમ હશે એની આજુબાજુ આપણે ખાયા જ કરતા હોય, તો એ જે ખાવ એમાંથી શું મળે તમને? એનર્જી. એનર્જી રેસ્પિરેશનમાંથી મળે,
તો તમે જે ખાઓ છો એમાંથી તમને શું મળે છે? ન્યુટ્રિયન્ટ્સ મળે, બરાબર. ગ્લુકોઝ તમને જોઈએ છે, આપણે અહીંયા કીધું ગ્લુકોઝનું બ્રેકડાઉન કરવાના, તો ગ્લુકોઝ આવશે ક્યાંથી? તમે જઈમાં એમાંથી, હા કે ના? જે ખાધું એમાંથી ગ્લુકોઝ આવશે, બરાબર. તો હવે એ ગ્લુકોઝ તો તમે કઈ જગ્યાએ ઓબ્ઝર્વ કરવાના? યુ વિલ ઓબ્ઝર્વ ઇટ ઇન યોર ઇન્ટેસ્ટાઇન, બરાબર. એ ચેપ્ટર નીકળી ગયો છે હ્યુમન ફિઝિયોલોજીમાંથી 11th માંથી, પણ એ કેમ નીકળી ગયો? લોકોએ એવું વિચાર્યું છે એનટીએ વાળાએ કે તમે 10મામાં સારી રીતના ભણીને આવ્યા છો, એમાં ન્યુટ્રિશન હતું, બરાબર. તો ઇન્ટેસ્ટાઇનમાં તમે પેલું ભણ્યા છો ફિંગર લાઇક પ્રોજેક્શન, જેને વિલાઈ કહેવાય. તમે વિલી બોલતા હશો, વિલી નહીં કહેવાય ને, વિલાઈ કહેવાય, બરાબર. એ જે ફિંગર લાઇક પ્રોજેક્શન છે, વિલાઈ, એ આ ગ્લુકોઝને ઓબ્ઝર્વ કરી લે અને પછી એ જાય કે બ્લડની અંદર જ જાય, અને પછી બ્લડ એને લીવરમાં મોકલે અને લીવર આખી બોડીની અંદર એને ટ્રાન્સપોર્ટ કરી દે, બરાબર. જો હું ઈચ્છું તો છું કે તમને બધાને છે ને બધું એકદમ ક્લેરિફાઈ કરી આપું, એકદમ સરસ રીતના સમજાવું, પણ એમાં બહુ બધા ચેપ્ટર્સ અડે છે આમાં. હવે તમે સમજાવી દો. તમે ન્યુટ્રિશન ભણ્યા, એની અંદર હોલોઝોઇક ન્યુટ્રિશન ભણેલા, એની અંદર 5 સ્ટેપ હતા. પહેલો હતો ઇન્જેશન, સેકન્ડ વોઝ ડાઇજેશન, થર્ડ વોઝ અબ્ઝોર્પ્શન, ફોર્થ વોઝ એસિમિલેશન. એસિમિલેશન એટલે બધી જગ્યા ઉપર તમારે આ જે ન્યુટ્રિયન્ટને ઓબ્ઝર્વ કર્યું એને મોકલવું પડે, બરાબર. તો એ એસિમિલેશન કોણ કરશે? બ્લડ કરશે. બ્લડ એક મીડિયમ તરીકે એક્ટ કરશે, બરાબર. અચ્છા, હવે તમે ઘરે કોઈ બી કામ કરો, કોઈ બી વ્યક્તિ, હમણાં તમે સે ફોર એક્ઝામ્પલ તમે ચા બનાવો, બરાબર, કે ખાવાનું બનાવશો, તો એની અંદરથી કંઈક વેસ્ટ નીકળશે. શાકભાજી બનાવ્યો તો શાક છોલશો, બરાબર, એના અંદરથી ડીચા કાઢો, વોટ એવર, યુલ હેવ અ લોટ ઓફ વેસ્ટ, હા કે ના, જેને તમે ફેંકવાના છો, બરાબર. સિમિલરલી આપણી બોડી આ રેસ્પિરેશન જેટલો મોટો પ્રોસેસ કરશે જેમાંથી આપણને એનર્જી મળે, બરાબર. જેમાંથી આપણને એનર્જી મળશે બધી જ વસ્તુ કરવા. હું અત્યારે બોલું છું એ બી એનર્જીથી બોલું છું, હા કે ના? તમે સાંભળો છો એમાં બી એનર્જી લાગે છે, હા કે ના? તો એ જે એનર્જી છે એ પ્રોડક્શન થાય એ ટાઈમ પર કંઈક વેસ્ટ તો પ્રોડ્યુસ થતું હશે ને. સો એવરી સેલ પ્રોડ્યુસીસ સમ વેસ્ટ એન્ડ ધેટ વેસ્ટ નીડ્સ ટુ બી રિમૂવડ આઉટ ઓફ યોર બોડી. તો હવે સેલથી લઈને એ જે બી એનું ડમ્પિંગ ગ્રાઉન્ડ છે, જે જગ્યા ઉપર આપણે વેસ્ટ ફેંકી શકીએ, ત્યાં સુધી લઈ જવાનું કામ કોનું? ગેસ કરો. બ્લડ બોલ્યા બધા? હા, બ્લડ, બરાબર. ચાલો, તો આઈ હોપ મેં તમને સારી એવી રીતના એક્સપ્લેન કરી દીધું કે બ્લડનું ઇમ્પોર્ટન્સ શું છે. ઓક્સિજન લીધો, એને બધા સેલ સુધી પહોંચાડવું, ન્યુટ્રિયન્ટ્સ કન્ઝ્યુમ કર્યા તો એ ન્યુટ્રિયન્ટ્સને બધા સેલ સુધી પહોંચાડવું, સેલ્સે વેસ્ટ પ્રોડ્યુસ કર્યો તો એને ડમ્પિંગ ગ્રાઉન્ડ સુધી લઈ જવું. બધું કામ કોનું? ડમ્પિંગ ગ્રાઉન્ડ બાય ધ વે કિડની છે, બરાબર. એ એક અલગ ચેપ્ટર છે, તો એ ત્યારે સમજશું. આ બધું કામ કોનું છે? બ્લડનું છે, હા કે ના? તો એ બ્લડની સ્ટડીને આપણે કહીએ છીએ હિમેટોલોજી, બરાબર. ધ ફાધર ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમ ઇઝ વિલિયમ હાર્વી, બરાબર. તમે જ્યારે ક્લાસ 12 માં જશો ત્યારે હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ નામનો એક ચેપ્ટર આવે, તેની અંદર વિલિયમ હાર્વીનું નામ આવે છે ઇન્ટ્રોડક્શન વાળા પાર્ટમાં, બરાબર. આપણે જાણીએ છીએ કે નીટનું જે બાયોલોજીનો પોર્શન છે એ કોઈ દિવસ એનસીઆરટીની બહાર જતો નથી, એટલીસ્ટ સિન્સ ધ લાસ્ટ 4-5 years, બરાબર. તો આપણે એનસીઆરટીને આમ પણ પહેલાથી હોલી બુક માનીને વાંચીએ જ છે ને એની દરેક લાઈન જે છે એને આપણે એક વખત તો સોરી ઓછું કહેવાય, 4-5 વખત 10 વખત ગો થ્રુ કરવું જોઈએ. દર વખતે કંઈક નવું મળે. તો એની અંદર તમને આ નામ જોવા મળશે, ધેટ ઇઝ વિલિયમ હાર્વી. કયા ચેપ્ટરની અંદર, કયા ક્લાસની અંદર? ક્લાસ 12, ચેપ્ટર હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ. એના ઇન્ટ્રોડક્શન વાળા પાર્ટની અંદર જ આવી જશે, બરાબર. બ્લડની સ્ટડીને આપણે કીધું એમ હિમેટોલોજી કહેવાય. હવે આપણે જ્યારે આટલું બધું બ્લડની વાત કરીએ છીએ તો બ્લડ જાતે ફ્લો નહીં થઈ શકે, બરાબર. ખેતર હોય તો ખેતરની અંદર પાણી નાખવાના માટે, પહોંચાડવાના માટે તમને પંપની જરૂર પડે, હા કે ના? કૂવામાંથી પાણી બહાર કાઢવું પડે ને, બરાબર. એને પંપ કરવું પડે. સિમિલરલી આપણી બોડીની અંદર બ્લડને પંપ કરવું પડે અને એના માટે એક પમ્પિંગ ઓર્ગન જોઈએ, ધેટ ઇઝ અવર હાર્ટ. સો આપણી સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર આવશે બ્લડ, એક પમ્પિંગ ઓર્ગન ધેટ ઇઝ હાર્ટ, હા કે ના? અહીંયા સુધી ક્લિયર છે?
એ હાર્ટની સ્ટડીને કહેવાય કાર્ડિયોલોજી. ડોક્ટર બનવાના હોય તો કાર્ડિયોલોજી એક જબરજસ્ત ફિલ્ડ છે, બરાબર? હવે નેક્સ્ટ છે કે તમારે બ્લડ આવી ગયું, પમ્પિંગ ઓર્ગન આવી ગયું, પણ ઓપન સ્પેસીસમાં થોડી બ્લડ દોડાવશો, બરાબર? તો બ્લડને દોડવાના માટે રોડ જોઈશે, કંઈક પાઇપ જોઈશે, બરાબર? એને બ્લડ વેસ્ક્યુલર સિસ્ટમ કહેવાય. તો એ જે બ્લડ વેસલ્સ છે કેટલા ટાઈપના આવે યાદ છે કોઈને? બરાબર, આ 10th માં આવી ગયેલું. હે, ધેટ વોઝ artery, veins, and third one જગ્યા ઓછી પડી છે, capillaries. બરાબર, arteries, veins, capillaries આ ત્રણ ટાઈપના બ્લડ વેસલ્સ ના વિશે તમે લોકો પહેલા ભણી ચૂકેલા છો, બરાબર? એની જે સ્ટડી છે એને સ્પેસિફિકલી જે બ્લડ વેસલ્સ ને સ્ટડી કરે ને એને કહેવાય એન્જિયોલોજી. કેમ? કારણ કે એન્જિયો means blood vessels. બરાબર? અને લોજી તો આપણને ખબર જ છે, that means study. હા કે ના? બરાબર? Now we will try to understand the components of circulatory system. બરાબર? કયા કયા components circulatory system બનાવે? First is the fluids. કયા કયા fluid છે? તો કે blood છે, lymph છે. હિમોલિમ્ફ આપણામાં નથી, not present in humans. બરાબર? કોની અંદર જોવા મળે? કોની અંદર જોવા મળે? ભૂલાઈ જાય કે લાઈવ ક્લાસ નથી, બરાબર? કોની અંદર જોવા મળે? તો that is એક આપણા બધાનો ફેવરિટ ક્રીચર છે, લગભગ બધાને ઘરે હશે, બરાબર? હિમ ટાપુ ઇન્ડિયાનું નથી, અમેરિકાનું છે. ખબર છે? ચાલો પોઝ બહુ લાંબો નહીં લઈએ. એનું નામ છે પેરી પ્લેનેટા અમેરિકાના. ખબર છે? નથી ખબર? ઇટ ઇઝ કોકરોચ. બરાબર? પેરીપ્લેનેટા અમેરિકાના ઇઝ કોકરોચ. બરાબર? ચાલો લિમ્ફ શું છે એના વિશે આપણે આગળ જોશું. આ જે લખ્યું છે લિમ્ફ ઇઝ વેરી સિમિલર ટુ પ્લાઝમા, એ જ્યારે આપણે પ્લાઝમા ભણી લેશું ને ત્યારે તમને સમજાવીશ. બરાબર? અહીંયા સુધી ક્લિયર છે? બરાબર? કંઈ પણ નહીં સમજાયું હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને પૂછી લેજો, ભણવાના રિલેટેડ વસ્તુઓ જ પૂછજો. બરાબર? ચાલો હવે આપણે વાત કરીએ અહીંયા ઉપર કે કયા કયા કોમ્પોનન્ટ્સ છે. પહેલી વાત કરી ફ્લુઇડ્સની. નેક્સ્ટ ઇઝ ધ પમ્પિંગ ઓર્ગન. બરાબર? ધ પમ્પિંગ ઓર્ગન હિયર ઇઝ, મેં તમને ઉપર બી કીધું પંપ કરવા માટે કોઈ ઓર્ગન જોઈએ, ધેટ ઇઝ હાર્ટ. બરાબર? હાર્ટ ઇઝ ધ પમ્પિંગ ઓર્ગન. બરાબર? હાર્ટના અલગ અલગ સ્ટ્રક્ચર્સ છે, એ હું તમને ઇવોલ્યુશન ઓફ હાર્ટ અલગ રીતના ભણાવીશ. બરાબર? વેસલ્સ છે, આર્ટરીઝ, વેન્સ, કેપિલરીઝ, હમણાં જસ્ટ વાત કર્યું. બરાબર? હવે આર્ટરીઝ ની અંદર જો આ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન જો ભાઈ, નીટ ની અંદર એમસીક્યુ માં પૂછાયેલો છે કે આર્ટરીઝ આર બેસ્ટ ડિફાઇન્ડ એઝ. બરાબર? એમસીક્યુ શું હતો કે આર્ટરીઝ are best defined as. બરાબર? તો એની અંદર એક ઓપ્શન એવો બી હતો કે જે ઓક્સિજન વાળું ઓક્સિજનેટેડ બ્લડ કેરી કરે એને આર્ટરી કહેવાય. બરાબર? બહુ બધા છોકરા એને ટીક કરી દીધેલું. બરાબર? પણ એની અંદર આપણે જે એક્સેપ્શન છે એને નથી ભૂલવાનું. બરાબર? 10th ની અંદર આવી ગયેલું છે પલ્મનરી આર્ટરી. એક એવી આર્ટરી છે કે જે ડીઓક્સિજનેટેડ બ્લડ કેરી કરે. એટલે હું આર્ટરીને એવું નહીં કહી શકું કે આર્ટરીઝ આર ધોઝ બ્લડ વેસલ્સ ધેટ કેરી ઓક્સિજનેટેડ બ્લડ. એના કરતા એક એની બેટર ડેફિનેશન છે, ધેટ ઇઝ
the vessels that carry blood away from the heart. બરાબર, vessels that carry blood away from the heart. બરાબર, હા કે ના? એવી જ રીતના વેન્સ ના માટે એમ કહી શકો કે blood vessels that carry blood towards the heart. હા કે ના? બરાબર. પછી capillaries. Capillaries તો કે ભાઈ it is the site of exchange of materials. Site of exchange of materials. બરાબર. દરેક ઓર્ગન ની અંદર આર્ટરી કે વેન ના પહોંચી શકે. બરાબર, જે ટિશ્યુઝ ની અંદર પહોંચવાનું છે ત્યાં બહુ જ નાની સ્પેસ છે. the spaces are way too narrow and for reaching those places we require capillary. Why do we require capillary? Because they are one cell thick. બરાબર, એનો જે ડાયામીટર છે, એની જે થિકનેસ છે, it is very small, it is very minute. બરાબર, એટલે કેપિલરીઝ કશે બી પહોંચી જાય. બરાબર, આપણી સિટીના ટ્રાફિકની અંદર ટુ વ્હીલર જેવું બધે પહોંચી જાય. હા કે ના? બરાબર. જો હવે ટાઇપ્સ ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમ, આ પેલું સાઇટ ઓફ એક્સચેન્જ ઓફ મટીરીયલ છે ને કેપિલરીઝ માટે અહીં લખાઈ ગયું છે. હવે ટાઇપ્સ ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમ જોઈએ તો બે ટાઇપ છે. બરાબર, કયા કયા? તો કે ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ અને ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ. આજના પહેલા લેક્ચરની અંદર આટલું જ રાખશું. બરાબર, સારો રિસ્પોન્સ આવશે, જેટલા લોકો જોશે એ લોકોને સમજાતું હશે તો પછી આગળ આવી રીતના જ કન્ટિન્યુ કરશું, કાંઈ નહીં તો પછી કંઈક અલગ રીતના કંઈક ચેન્જીસ કરીને કરશું. બરાબર. ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે જ્યાં બ્લડ કોઈ પણ બ્લડ વેસલની અંદર નહીં પણ મોટી કેવિટીઝના થ્રુ પાસ થાય છે, ઓપન સ્પેસીસમાંથી પાસ થાય છે. બરાબર, હાર્ટે બ્લડને પંપ કરી દીધું, એના પછી એ મોટી કેવિટીઝની અંદરથી પાસ થાય. બરાબર, અને બધા ટિશ્યુઝ સુધી પહોંચે. રાઈટ, પણ ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ હ્યુમનમાં પ્રેઝન્ટ નથી. એબ્સન્ટ ઇન હ્યુમન્સ. કેમ એવું? કારણ કે આપણી પાસે ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ છે. બરાબર, ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ તમને લગભગ આર્થ્રોપોડાના પછી કોઈની અંદર દેખાય નહીં. એના લીડા પછીના જેટલા ઓર્ગેનિઝમ્સ છે, અર્થવર્મથી લઈને બધું જ, એ બધાની અંદર ક્લોઝ સર્ક્યુલેટરી સિસ્ટમ જોવા મળે. બરાબર, એનું રીઝન, હવે એના માટે એક ક્વેશ્ચન છે. બરાબર, એ ક્વેશ્ચન શું છે કે તમે કોઈ પણ વસ્તુ જો સારી કરતા હો તો એને ચેન્જ કરો. બરાબર, જો મારો લેક્ચર આવી રીતના સારો ચાલતો હોય તો હું આની અંદર કોઈ ચેન્જ કરાય? નહીં કરાય. બરાબર, that means કે if I am doing this very efficiently, will I change it? I will not. બરાબર, but if I feel that this is not that efficient, then I will try to change something. બરાબર, નેચરે પણ એવું સમજ્યું કે ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ છે ને એ બેસ્ટ એફિશિયન્સી નથી આપતું. ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ બેસ્ટ એફિશિયન્સી નથી આપતું. કેમ? કારણ કે ઓપન સ્પેસીસમાં ફ્લો થાય, તમે એનું બ્લડનું પ્રેશર જે છે, કે જે ફ્લુઇડનું પ્રેશર છે એને કંટ્રોલ નહીં કરી શકો. કોઈક જગ્યા ઉપર વધારે પ્રેશરથી ફ્લુઇડની જરૂર છે તો નહીં મોકલી શકો, તમને ઓછું પ્રેશર જોઈએ છે તો એ કંટ્રોલ નહીં કરી શકો. એના માટે સર્ક્યુલેટરી સિસ્ટમ ઓપન જે છે that is not very efficient. સમજાય છે? એના માટે આવ્યું. અચ્છા, હા, આની અંદર એક પોઈન્ટ રહી ગયો છે કે જે બ્લડ ફ્લો થાય છે એને હિમોલિમ્ફ કહેવાય. બરાબર, મેં તમને લોકોને પહેલા જ કીધું, કોકરોચની અંદર તમને ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ જોવા મળે, એને હિમોલિમ્ફ કહેવાય. ઉપર કીધું છે કે હ્યુમન્સની અંદર હિમોલિમ્ફ પ્રેઝન્ટ નથી, ફ્લુઇડમાં કીધું ત્યારે. બરાબર, અને એ જે કેવિટીમાંથી ફ્લો થાય છે એને કહેવાય હિમોસીલ. બરાબર, જેની અંદર હિમનો મતલબ છે બ્લડ અને સીલ મીન્સ કેવિટી. બરાબર, તમે એનિમલ કિંગડમ ભણશો કે ડાયવર્સિટી 9th માં ભણ્યા હશો, એમ તો નીકળી ગયેલું સિલેબસમાંથી, પણ ઇન કેસ કોઈ કે ભણ્યું હોય તો એની અંદર તમને સિલોમેટ્સ અને એવું કંઈક જાણવા મળ્યું હશે કે જે બી ઓર્ગેનિઝમની બોડી કેવિટી, બોડીની અંદર કેવિટી પ્રેઝન્ટ હોય એને સિલોમેટ કહેવાય. બરાબર,
તો એવી જ રીતના અહીંયા હિમોસીલ એટલે કે જેમાં બ્લડ ફ્લો થાય છે એવી કેવિટી છે, ધેટ ઇઝ કોલ્ડ હિમોસીલ. બરાબર? આઈ હોપ ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ સમજ આવ્યું હશે. એનું એક્ઝામ્પલ છે કોક્રોચ. ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ, બરાબર, આજનો હમણાંનો લાસ્ટ ટોપિક છે. બરાબર? Here the blood flows through blood vessels and it doesn't come in direct contact with tissues. ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ ની અંદર બ્લડ ડાયરેક્ટલી ટિશ્યુ ના કોન્ટેક્ટ માં આવી જાય, અહીંયા નહીં આવશે. બરાબર? કેમ? કારણ કે બ્લડ વેસલ ના થ્રુ ફ્લો થશે. એટ ધ મોસ્ટ એ કેપિલરીઝ ની અંદર જશે, કેપિલરી ની બહાર બ્લડ નીકળવાનું નથી. ઓકે, સો here the blood flows through blood vessels and it doesn't come in direct contact with the tissues. As this type of circulation takes place in a closed network of vessels, it is called closed circulatory system. Example, humans. Annelida ની ઉપર જેટલા બી ઓર્ગેનિઝમ છે એ બધા ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ ના એક્ઝામ્પલ છે. Annelida નું એક ફેમસ એક્ઝામ્પલ છે અર્થવર્મ. બરાબર? સો ધીસ વોઝ માય ફર્સ્ટ લેક્ચર. બરાબર? આઈ ડોન્ટ નો કેટલા મિનિટનો થયો છે. બરાબર? મને બાયોલોજી ભણાવવાનું ગમે અને એક વાઇડર ઓડિયન્સને પહોંચી શકું, આખા ગુજરાતના બધા સ્ટુડન્ટ સુધી પહોંચી શકું, એના માટે યુટ્યુબ પર સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર? આગળ બહુ સારા રિઝલ્ટ આવ્યા છે. હું એવું હોપ કરું કે કદાચ હજી વધારે રિઝલ્ટ્સ આવી શકે. બરાબર? એના માટે આપણે આ વસ્તુનું ટ્રાય કરીએ છીએ. જો તમને કંઈ પણ સજેશન્સ આપવા જેવા લાગે તો પ્લીઝ કોમેન્ટ સેક્શનની અંદર આપજો. હું કોશિશ કરીશ કે એને જલ્દીથી જલ્દી સુધારી લઉં. બરાબર? એમ તો હું બહુ સારું ભણાવું. બરાબર? પણ આ ટેકનિકલ પાર્ટ્સની અંદર, બરાબર, આ વિડીયોના રિગાર્ડિંગ કે સાઉન્ડના રિગાર્ડિંગ કે ઇન કેસ ચલો કંઈક બાયોલોજીના રિગાર્ડિંગ પણ તમને લાગે તો જરૂરથી સજેસ્ટ કરશો. I will try to change it and make it even better. આપણે જસ્ટ કીધું કે નેચર પણ ઇવોલ્વ કરે પોતાને. બરાબર? જ્યારે એને એવું લાગે કે એ એટલું એફિશિયન્ટલી કામ નથી કરતું તો I will try and evolve myself. Thank you very much.